अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। तो आज આપણે બનાવીશું બટેકાનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। તો કુકર લઈ લેશું, કુકરને ગરમ કરી લેશું। એની અંદર આપણે તેલ એડ કરી દેશું, 3 થી 4 પાવડા તેલ। તેલ સારી રીતે ગરમ થઈ જાય તો 1 ચમચી જીરો, કડી પત્તા ને 2 લાલ મરચાં એડ કરી દેશું ને સારી રીતે ફૂટી જાય તો એની અંદર ઝીણી સમારેલી ડુંગળી ને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દેશું ને અલટ પલટ કરી લેશું। સાવ સારી રીતે ડુંગળીનો કલર બદલાઈ જાય તો એની અંદર આપણે ટામેટાં એડ કરી દેશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેશું ને અલટ પલટ કરી લેશું। સારી રીતે ટામેટાં ગળી જાય તો એની અંદર આપણે બટેકા એડ કરી દેશું ને આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દેશું, 2 ચમચી આદુ લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો એ પણ એની સાથે જ એડ કરી દેશું અને થોડુંક પાણી નાખીને અલટ પલટ કરી લેશું। સારી રીતે આપણે મસાલાને પાકવા મૂકી દેશું। જેમ જેમ પાકતો જશે એમ મસાલાનો કલર પણ અલગ થઈ જશે। તો હવે આ ફાઇનલી આપણો મસાલાનો કલર અલગ થઈ ગયો છે તો એની અંદર આપણે પાણી એડ કરી દેશું, અડધો ગ્લાસ પાણી એડ કરી દેશું અને એને આપણે કુકરમાં કવર કરી લેશું। સાવ સારી રીતે કુકરને બંધ કરી દેશું। આપણું શાક રેડી થઈ ગયું છે। જો રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ।